ઉકારો સંભળાણો. કોઈક માણસ ઉકારો કરતું હોય હું એવું હળી કાઢી, કોણ છો તમે, કોણ છો, કોણ ઉકારા કરો છો? દીકરીનો અવાજ આવ્યો. અરે હું દીકરી છું, ફલાણા ગામની દીકરી છું. કોણ તમે, કોણ છો? તો કે બેટા બીતી નહીં, અમે સાધુ છીએ, અમે સંત છીએ. અરે બાપુ આઘા રહેજો, મારાથી સેટા રહેજો. કાં તો કે મારા માથામાં ઉંદરી થઈ છે, મારા મા બાપ ગામના કહેવાથી અહીં મૂકી ગયા, અને ભાત દેવા આવે ને શેટો ડબરો મૂકીને વયા જાય છે. હું ખાઈ લઉં છું બપોર ટાણે, આખ બાવળની કાંઈટમાં બેઠી રહું છું, મારા માથામાં જીવડા પીડા ઉંદરી. બાપા સેટા રહેજો, તમને ક્યાંક ચેપ લાગી જાય. તેથી ચલાળાના આપા દાનાએ નજીક જઈને કીધું, બેટા એની દવા ન કરી તારા મા બાપે? બાપા દવા તો બહુ કરી, પણ વૈદો કેટલા ફેરવ્યા, આમાં ફેર નથી પડતો. વૈદો એવું કીધું, કાળિયો કૂતરો જો આને ચાટે ને જીભથી તો એની લાળમાં એવું તત્વ હોય છે કે આ મટી જાય, નકર ન મટે. તો બેટા કાળિયા કૂતરાને ન ચટાડ્યું. બાપુ કાળિયા કૂતરો ચટાડ્યું એટલું નહીં, ગોળ વાળા પાણી માથે રેડ્યા ને તોય કાળિયા કૂતરા દુર્ગંધથી આગા ભાગી જતા હતા. કાળિયો કૂતરા ચાટવા નહોતા આવતા બાપુ. અને તેથી ચલાળાનો સંત આપો દાનો આમ હાથ ખોડી અને આમ ઊંચું જોઈને કીધું તું કે હે દ્વારકાધીશ, હે કનૈયા બાપ, હે ઠાકર, આ દીકરીની ઉંદરી મારે મટાડવી છે, અને મન ક્રમ વચનથી જીવનની માલિકો કોઈ દી મેં ખરાબ વિચાર ન કર્યો હોય તો ઘડીક વાર મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મારે આની ઉંદરી ચાટી જાવી છે. અને જીભના લબરકામાં